સગીર વયની બાળા સાથે જાતીય સતામણી તેમજ શારીરિક અડપલા કરી સદર બનાવની જાણ નહીં કરવા ધમકી આપી ગંભીર પ્રકારના ગુનાના આરોપીને પકડી પાડતી સુરત શહેર લિંબાયત પોલીસ મહેરબાન પોલીસ કમિશનર શ્રી રાવના માર્ગદર્શનથી દરેક પોલીસ સ્ટેશનમાં સી ટીમ દ્વારા સ્કૂલ તથા દરેક સોસાયટી વિસ્તારમાં નાના બાળકોને ગુડ ટચ બેડ ટચ જેવા કાર્યક્રમો થકી લિંબાયત વિસ્તારમાં ભોગ બનનાર સગીર વયની બાળાની જાતીય સતામણી તેમજ શારીરિક અડપલા કરી સદર વાતની જાણ કોઈને નહીં કરવા ધમકી આપેલ હોય જે બાબતે સગીર વયની બાળાની માતાએ લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઈ મહેરબાન ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 2 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી ડી ડિવિઝન સુરત શહેર તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસબી પઢેરિયા સાહેબનાઓની સીધી દેખરેખ તથા સૂચના મુજબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીએ જોગરાણા સાહેબનાઓના ટેકનિકલ માર્ગદર્શન હેઠળ જાતીય સતામણી જેવા ગંભીર પ્રકારના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર ઓડેદ્રાનાઓએ પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા ટેકનિકલ વર્કઆઉટ કરી આરોપીનું ચોક્કસ લોકેશન મેળવી આરોપી સબ્બીર શમસુદ્દીન શેખ ઉંમર વર્ષ 69 ધંધો કરિયાણાની દુકાન રહેવાસી પ્લોટ નંબર 267 ગલી નંબર 4 મારુતિનગર સોસાયટી લિંબાયત સુરત શહેર મૂળ ગામ 7 નંબર નાકા ગાંધલીપુરા અમલનેર જિલ્લા જલગાંવ મહારાષ્ટ્રની ગણતરીના જ કલાકોમાં આરોપી પકડી પાડેલ છે।